યોગ માટે ઉંમરની નથી કોઈ સીમા, નથી કોઈ બાદ. શ્વાસ ચાલે ત્યાં સુધી આપણે યોગાસન કરી સ્વસ્થ જીવનશૈલી જીવી શકીએ છીએ. 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસે આખી દુનિયામાં ઘણા બધા લોકો આપણને યોગ કરતા જોવા મળ્યા, જેમાં નાની ઉંમરના બાળકોથી માંડીને મોટી ઉંમરના વડીલો સુધી સૌ કોઈએ યોગાસનને પોતાના જીવનનું અભિન્ન અંગ બનાવ્યું છે. ત્યારે આજે વાત કરીએ અને મુલાકાત કરીએ વડોદરાના આવા જ એક યોગ ચાહક સાથે, જેમને જોઈને તમે બોલી ઉઠશો, ક્યા બાત, ક્યા બાત. યોગ માત્ર વ્યાયામ નહીં, એક શિસ્ત છે જે ઉંમરની હદોને દૂર કરી શકે છે. એ વાતને સાબિત કરે છે વડોદરાના 92 વર્ષના વિલાસબા. હું લગભગ 54 વર્ષની ઉંમરથી દુષ્યંતભાઈની હાથ નીચે યોગાસન શીખી ને અમે બધા જોડે રાજપીપળા છોડીને વડોદરામાં આવ્યા. ત્યારથી હું યોગાસન કરું છું. મેં કુંભ મેળામાં પણ ભાગ લીધો છે, પછી ઝડપી ચાલમાં પણ ભાગ લીધો છે, દોડવામાં પણ ભાગ લીધો છે. એટલે મારી તંદુરસ્તી આ બધું કરવાથી ઘણી સારી છે. જ્યાં લોકો આ વયે સહારાની શોધમાં હોય છે, ત્યાં વિલાસબા દરરોજ પોતાને યોગ દ્વારા સંવારતા રહે છે અને અન્યોને પણ વ્યસ્તતામાંથી સમય કાઢી યોગ કરવા પ્રેરિત કરતા રહે છે. વજ્રાસનમાં પણ બેસી શકું છું, ભુજંગાસનમાં પણ બેસી શકું છું. આપણા ભારતના લાડીલા વડાપ્રધાને 21મી જૂન એ ઉજવવાનું પણ નક્કી કર્યું છે, કારણ કે યોગથી ઘણા ફાયદા છે. કોઈ રોગ નથી થતો અને મને પણ કોઈ રોગ નથી. હું બધું જ કરી શકું છું. ભગવાનની મહેરબાની છે અને બાળકોની પણ મહેરબાની છે. બધાને હું ધન્યવાદ આપું છું. હશે એનું ગર્વ છે. તેઓ 92 વર્ષની વયે પણ ખૂબ સારા યોગા કરે છે અને તેઓ સરસ ચાલી શકે છે. મેરેથોન જેવી સ્પર્ધાઓમાં પણ તેઓ ભાગ લે છે અને ઉત્સાહભેર એમાં દોડાય છે. ઇન્ટરનેશનલ યોગા ડેના દિવસે પણ તેઓ ખૂબ ઉત્સાહથી યોગા કરે છે. એટલે આપણા વડોદરા માટે તો એ ખરેખર એ માજી ખૂબ પ્રેરણાદાયક છે અને દરેકને એમાંથી પ્રેરણા લેવી જોઈએ. હમણાં પણ તમે માજી શ્રી વિલાસીબેન મોદી તમે જોશો તો એટલા જ ઉત્સાહી છે અને દરેક કામ ખૂબ ઉત્સાહ અને ફૂલ ઓફ એનર્જીથી કરે છે. એનું કારણ યોગ છે, માત્ર યોગ. યોગ એ આ ફેમિલીના સંસ્કાર છે. લગ્ન કરીને આવી ત્યારથી ઘરમાં યોગ 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 જ જોયો છે. મારા સાસુમાં પણ યોગ કરે છે અને એમને આ ઉંમરમાં યોગ કરતા જોઈને ઘણી જ પ્રેરણા મળે છે કે ભાઈ આટલું સ્વસ્થ રીતે એ જો લાઈફ જીવી શકે છે તો આપણે પણ એમને અનુસરીને યોગ કરવા જોઈએ. દવાઓ વગર સારી રીતે જીવવું એ મેં મારા સાસુ પાસેથી શીખ્યું છે. તંદુરસ્તીથી જીવાય છે અને એ જ પ્રયત્ન હું પણ કરી રહી છું. બસ ખુશ રહેવું છે, મસ્ત રહેવું છે, આનંદ કરવો છે અને યોગ કરવો છે. દરરોજ સવારે વિલાસબા સૂર્યોદય પહેલા જાગી જાય છે અને યોગાસન પ્રાણાયામથી જ દિવસની શરૂઆત કરે છે, જેના લીધે આજે પણ તેમનો આખો દિવસ સ્ફૂર્તિથી ભરેલો રહે છે. ઘરકામ, બાળકો સાથે ગમ્મત કે પછી નાના મોટા કામ, આ બધું જ તેઓ સહજતાથી કરતા રહે છે. અને આશ્ચર્યની વાત એ છે કે નિયમિત યોગ અભ્યાસને કારણે તેમને હજુ કોઈ બીમારી કે શારીરિક તકલીફની દવા લેવી પડી નથી. યોગ જ તેમના માટે જડીબુટી સમાન છે. છેલ્લા 38 વર્ષથી હું સીએની પ્રેક્ટિસ કરું છું અને મારી પ્રેક્ટિસમાં જો મોટું યોગદાન હોય તો મારા મમ્મીની પ્રેરણા છે, જેઓ આજે 93 વર્ષની ઉંમરે પણ યોગાસન કરી શકે છે. અને એ પ્રેરણા લઈને હું છેલ્લા 30 વર્ષથી યોગાસન કરું છું, જેમાં હું યોગાસનમાં જે રૂટીનમાં જે ઓફિસમાં નોર્મલી ઓફિસ ગોઅર માટે જે પ્રોબ્લેમ થતા હોય છે કે ભાઈ સર્વાઇકલ સ્પોન્ડિલોસિસ છે અથવા તો બેકએકનો પ્રોબ્લેમ થતો હોય છે, તો એના માટેની હળવી કસરતો કરવાથી આજે હું બહુ સરસ રીતે મારો વ્યવસાય કરી શકું છું. અને રૂટીનમાં હું યોગાસનને પ્રથમ પ્રાયોરિટી આપું છું. જે જીવનને સમજે છે એ યોગને અપનાવે છે. 92 વર્ષે પણ આત્મનિર્ભર રહી મોજથી જીવતા વિલાસબા કહે છે કે યોગે મને જીવવાનું શીખવાડ્યું છે, ઉંમરથી ડરવાનું નહીં. હું ઈચ્છું છું કે દરેક વ્યક્તિ યોગ અપનાવે, જેથી વૃદ્ધાવસ્થા પણ તેમને કદી થાકવા ના દે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે વડોદરાથી સંજય પાગેનો રિપોર્ટ.